નમસ્તે મિત્રો, ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે. મિત્રો, આજનો આપનો ટોપિક છે જનરલ નોલેજ, જેમાં આપણે જોઈશું મહત્વના 50 પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો તો શરૂઆત કરીએ જનરલ નોલેજ સંબંધિત મહત્વના પ્રશ્નોની. પ્રશ્ન નંબર 1. લાફિંગ ગેસ તરીકે કયો પદાર્થ ઓળખાય છે? આનો જવાબ છે નાઇટ્રસ ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 2. કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? આનો જવાબ છે સિલ્વર આયોડાઇડ. પ્રશ્ન નંબર 3. શુદ્ધ પાણીમાં પીએચનું પ્રમાણ કેટલું હોય છે? આનો જવાબ છે 7.0. પ્રશ્ન નંબર 4. કયા સાધન વડે ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? આનો જવાબ છે હાઇગ્રોમીટર. પ્રશ્ન નંબર 5. મહત્વનો પ્રશ્ન. સૌથી સખત ખનિજ કયું છે? આનો જવાબ છે હીરો. પ્રશ્ન નંબર 6. સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? આનો જવાબ છે ગુરુ. પ્રશ્ન નંબર 7. લાલ રક્તકણોનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે? આનો જવાબ છે 100 થી 120 દિવસ. પ્રશ્ન નંબર 8. મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? આનો જવાબ છે બરોળ. પ્રશ્ન નંબર 9. કયું તત્વ દરેક એસિડમાં જોવા મળે છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન એ એક એવું તત્વ છે જે દરેક એસિડમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 10. ગોબર ગેસમાં મહત્વનું કયું તત્વ જોવા મળે છે? આનો જવાબ છે મિથેન. પ્રશ્ન નંબર 11. પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ જોવા મળે છે? આનો જવાબ છે 4°C. પ્રશ્ન નંબર 12. પાણીવાળા બીકરમાં બરફને ઓગાળતા બીકરના પાણીના સ્તરમાં શું ફેરફાર થશે? આનો જવાબ છે સમાન જ રહે. પ્રશ્ન નંબર 13. ચિકનગુનિયા રોગ શેના દ્વારા ફેલાય છે? આનો જવાબ છે ચેપી મચ્છર દ્વારા. પ્રશ્ન નંબર 14. માનવના ચેતાતંત્રમાં શું મહત્વની ભૂમિકા ભજવે છે? આનો જવાબ છે સોડિયમ અને પોટેશિયમ આયન. પ્રશ્ન નંબર 15. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? આનો જવાબ છે હેમિહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. પ્રશ્ન નંબર 16. તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે? આનો જવાબ છે 350 ગ્રામ. પ્રશ્ન નંબર 17. માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? આનો જવાબ છે હાઇડ્રોક્લોરિક એસિડ. પ્રશ્ન નંબર 18. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? આનો જવાબ છે સોડિયમ ક્લોરાઇડ. પ્રશ્ન નંબર 19. સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે? આનો જવાબ છે કોલ્ડ પ્લાઝમા થેરાપી. પ્રશ્ન નંબર 20. 1 ઓunce બરાબર કેટલા ગ્રામ થાય? આનો જવાબ છે 28.35 ગ્રામ. પ્રશ્ન નંબર 21. નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચક રસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે? આનો જવાબ છે ગેલેક્ટોઝ. પ્રશ્ન નંબર 22. કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝિકા વાયરસની રસી વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ માટે અરજી કરી છે? આનો જવાબ છે ભારત બાયોટેક. પ્રશ્ન નંબર 23. ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઇચ્છનીય પીએચનું પ્રમાણ શું છે? આનો જવાબ છે 6.5 થી 8.5. પ્રશ્ન નંબર 24. ઝિકા વાયરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે? આનો જવાબ છે એડિસ ઇજિપ્ટી પ્રજાતિ. પ્રશ્ન નંબર 25. વરસાદના ટીપાં શેના કારણે ગોળાકાર હોય છે? આનો જવાબ છે પૃષ્ઠતાણ. પ્રશ્ન નંબર 26. જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધે સીધું
વાયુ સ્વરૂપમાં ફેરવાય છે તેને શું કહેવામાં આવે છે? આનો જવાબ છે ઉર્ધ્વપતન. પ્રશ્ન નંબર 27. માનવ શરીરમાં RH ફેક્ટર કોની સપાટી ઉપર જોવા મળે છે? આનો જવાબ છે રક્તકણ. પ્રશ્ન નંબર 28. વરસાદનું પાણી કેવા પ્રકારનું ઉદાહરણ છે? આનો જવાબ છે નરમ પાણી. પ્રશ્ન નંબર 29. BTU શેનું માપ છે? આનો જવાબ છે ઉષ્મા. પ્રશ્ન નંબર 30. ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય કયા 2 સ્વરૂપો છે? આનો જવાબ છે પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. પ્રશ્ન નંબર 31. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે? આનો જવાબ છે ચાંદી. પ્રશ્ન નંબર 32. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલ કાપડ માટે સોફ્ટનિંગ એજન્ટ તરીકે કયા ઉત્પ્રેરક દ્રવ્ય એટલે એન્ઝાઇમનો ઉપયોગ થાય છે? આનો જવાબ છે એમિલેસિસ. પ્રશ્ન નંબર 33. ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા 2 સ્ટેશનો વચ્ચે દોડે છે? આનો જવાબ છે રેવાડી અને રોહતક. પ્રશ્ન નંબર 34. કયો રોગ શાહી રોગ એટલે કે રોયલ ડિઝીઝ તરીકે જાણીતો છે? આનો જવાબ છે હિમોફિલિયા. પ્રશ્ન નંબર 35. શેની ઉણપ રોકવા માટે ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે? આનો જવાબ છે ગોઈટર અને આયર્નની ઉણપની એનિમિયા. પ્રશ્ન નંબર 36. ભારતના કયા વૈજ્ઞાનિકે હળદરની US પેટન્ટ વિરુદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી? આનો જવાબ છે ડૉક્ટર R.A. માશેલકર. પ્રશ્ન નંબર 37. કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને તેના વેગ જાણી શકાય છે? આનો જવાબ છે સિસ્મોગ્રાફ. પ્રશ્ન નંબર 38. કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર જોવા મળે છે? આનો જવાબ છે તેનું વજન વધે છે. પ્રશ્ન નંબર 39. ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે? આનો જવાબ છે હોકાયંત્રમાં. પ્રશ્ન નંબર 40. અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે? આનો જવાબ છે પ્રકાશ વર્ષ. પ્રશ્ન નંબર 41. મહત્વનો પ્રશ્ન. માણસના શરીરમાં કેટલા હાડકાં હોય છે? આનો જવાબ છે 213. પ્રશ્ન નંબર 42. પાણી શેનું બનેલું હોય છે? આનો જવાબ છે હાઇડ્રોજન અને ઓક્સિજનનું. પ્રશ્ન નંબર 43. કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે? આનો જવાબ છે ઝિંક ફોસ્ફાઇડ. પ્રશ્ન નંબર 44. વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી? આનો જવાબ છે સમતાપ મંડળ. પ્રશ્ન નંબર 45. એક પ્રકાશ વર્ષ બરાબર કેટલું એસ્ટ્રોનોમિકલ યુનિટ? આનો જવાબ છે 63,000. પ્રશ્ન નંબર 46. પ્રકાશ વર્ષ શેને માપવાનો એકમ છે? આનો જવાબ છે અંતર. પ્રશ્ન નંબર 47. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? આનો જવાબ છે વાતાવરણીય વક્રીભવન. પ્રશ્ન નંબર 48. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ શેના વડે થાય છે? આનો જવાબ છે લંબ મજ્જા. પ્રશ્ન નંબર 49. મહત્વનો પ્રશ્ન. કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે? આનો જવાબ છે લેડ. લેડ ધાતુ એ ઉષ્માની મંદવાહક ધાતુ છે. પ્રશ્ન નંબર 50. માણસોમાં ફ્લોરોસિસ નામનો રોગ કયા તત્વને લીધે થાય છે? આનો જવાબ છે પાણીમાં રહેલા ફ્લોરાઇડના લીધે. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.